વચ્ચે મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। સોલા સિવિલમાં ઓપીડી 100 ને પાર થઈ ગઈ। બાળકોમાં ડિપ્રેશનની સમસ્યા વધી રહી છે। સિવિલમાં ડિપ્રેશનના રોજના 15 થી 20 દર્દીઓ નોંધાઈ રહ્યા છે। માનસિક વિભાગમાં રોજની 120 ઓપીડી નોંધાઈ રહી છે। ડોક્ટર પ્રત્યુમન ચૌધરી સાથે ગુજરાત ફર્સ્ટે જ્યારે ખાસ વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે બાળકો ડિપ્રેશનમાં આવતા પોતાને હાનિ પહોંચાડે છે। બાળકોમાં ભણવાના પ્રેશર સહિતના કારણો વધુ જોવા મળે છે। આ સાથે જ સોશિયલ મીડિયા અને ગેમ્સના લીધે બાળકોમાં ડિપ્રેશનના કેસ વધ્યા છે। બાળકોમાં હવે ડિપ્રેશન અને એન્ઝાયટીના જે કેસો છે તે વધી રહ્યા હોવાનું સામે આવ્યું છે। સોલા સિવિલની વાત કરવામાં આવે તો સોલા સિવિલમાં જે માનસિક ડિપાર્ટમેન્ટ છે ત્યાં રોજની 120 જેટલી ઓપીડી આવે છે અને ચોંકાવનારી બાબત એ છે કે જેમાં 20 જેટલા જે બાળકો છે તેની ઓપીડી આવતી હોય છે। આ જ મુદ્દે આપણી સાથે જોડાયા છે ડોક્ટર પ્રત્યુમન ચૌધરી। તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, સોલા સિવિલમાં કેટલી રોજની ઓપીડી આવે છે, જેમાંથી બાળકોની કેટલી હોય છે? 120ની આસપાસની અમારી ઓપીડી છે, જેમાંથી 15 થી 20 ની સંખ્યા બાળકોની હોય છે, જેની અંદર ઓટિઝમ છે, મંદબુદ્ધિના બાળકો છે અને ડિપ્રેશન અને અલગ અલગ બિહેવિયર ડિસ્ટર્બન્સ સાથેના લક્ષણો સાથે બાળકો આવતા હોય છે। સર, બાળકોની વાત કરવામાં આવે તો કયા પ્રકારની એન્ઝાયટીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે? કયા પ્રકારના ડિપ્રેશન કે બિહેવિયર ચેન્જીસ આ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે? સ્કૂલના બાળકોની વાત કરીએ તો ભણવાની તકલીફના લીધે એમને એક્ઝામના સમયે એન્ઝાયટી થતી હોય છે, સ્ટ્રેસ થતો હોય છે, ઊંઘ બરાબર આવતી ના હોય છે। એના માટે એ લોકો અહીંયા આવતા હોય છે અને ઘણા બાળકોને થોડા બિહેવિયર્સ ઇસ્યુ હોય છે, એના માટે મદદ માટે અહીંયા આવતા હોય છે। સર, એવા કોઈ બાળક છે ખરા કે જેમને સોશિયલ મીડિયાની લત હોય અને એ છોડાવવા માટે મોબાઈલનું વ્યસન હોય, મમ્મી પપ્પા લઈને આવતા હોય તેમના પેરેન્ટ્સ? હા, ઘણા બાળકોને સોશિયલ મીડિયા મોબાઈલનું એડિક્શન હોય છે। એમાં સ્ક્રીન ટાઈમ ઓછો કરવા માટે અમે એમને અલગ અલગ સ્ટ્રેટેજીનું જ્ઞાન આપતા હોય છે અને મદદરૂપ થતા હોય છે। એ સાથે સાથે દવાઓની બી પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ, જેની મદદથી એ લોકોને આ એડિક્શન અને ડિપ્રેશનમાં ઘણો ફાયદો થાય છે। એક બાળકને આ જે ડિપ્રેશન કે એન્ઝાયટી હોય છે એનાથી બહાર લાવવામાં તબીબોને કેવા પ્રકારની મહેનત કરવી પડતી હોય છે? કેવા પ્રકારનું આપ કાઉન્સિલિંગ કરતા હોય છે? કેટલો સમય લાગતો હોય છે આમાંથી બહાર નીકળવા માટે? બાળકોનું જે માઇન્ડ છે એકદમ સેન્સિટિવ હોય છે, એટલે બહુ ધીરજપૂર્વક અમારે કામ લેવું પડતું હોય છે। પહેલાં અમે એમને દવાઓ આપી અને એન્ઝાયટી અને ડિપ્રેશનને કંટ્રોલ કરીએ છીએ। એ પછી અમારી ટીમ છે, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, સોશિયલ વર્કર, આ બધાની મદદ લઈ એમના જે બી લાઈફમાં પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને અમે સાંભળી અને ધીરે ધીરે એનું અમે નિવારણ કરવાનો ટ્રાય કરીએ છીએ અને 3 થી 4 મહિનાની અંદર એમનું નિવારણ આવી જાય છે। સર, મમ્મી તેમના પેરેન્ટ્સ જ્યારે લઈને આવે તો તેમને પણ આપ શું શિખામણ આપતા હોવ છો? કારણ કે બાળકોને હૂંફ જોઈતી હોય છે, આજકાલના પેરેન્ટ્સ સમય નથી આપી શકતા, મોબાઈલનું વ્યસન હોય છે, શું સૂચના આપતા હોવ છો? એક વસ્તુ છે કે આખા દિવસમાં જો પેરેન્ટ્સ વર્કિંગ હોય તો 9 થી 5 તો હોતા જ નથી, પણ એક સમય છે સાંજના ડિનરનો, જ્યાં તમે આખું ફેમિલી જોડે ડિનર લઈ શકો છો। ડિનર પછી સાથે બેસીને તમે આખા દિવસમાં શું કાર્ય કર્યું, બાળકોને શું શું તકલીફ પડી દિવસમાં, શું શું નવું શીખ્યા, એ વિશે તમે જરૂર વાત કરી શકો છો અને બાળકના મનની સ્થિતિ જાણી શકો છો। બિલકુલથી, એટલે કે એક સમય હતો જ્યારે બાળકો હસતા રમતા જોવા મળતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ અલગ જ જોવા મળી રહી છે। બાળકોમાં જે ડિપ્રેશન અને એન્ઝાયટીના જે કેસો મળ્યા છે તે ચિંતાનો વિષય છે, કારણ કે મમ્મી પપ્પાને પણ તેમના બાળકોને માનસિક રીતે સપોર્ટ કરવાની જરૂર છે। તેમના સપોર્ટ હશે તો બાળક આ પ્રકારની જે સમસ્યા છે તેમાંથી પસાર થવું નહીં પડે, કારણ કે બાળકને માતા પિતાની હૂંફની જરૂર હોય છે તેવું તબીબો કહી રહ્યા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।